મારે હવે હગી કાકી લો હગી કાકી મરી ગયો હ માર કાકાને ને બેનો ઝઘડો થયો તો શીખવા પેલું કેરોસીન પી ગયો છે કેરોસીન અત્યારે કેટલું મોંઘું છે બાપા અત્યારે દેવતામાં આમ નાખવું હોય ને તોય બે ઢોકણા વિચાર કરવો પડે છે અને એમને શીનું પીવાનું અત્યારે હુજ્યું હશે ગયડા ગયડપણે એક તો ખાટલા વહીણ તો છે પણ હવે લોકાચાર મારા લઈ જવા પડશે પણ મારા દેરોણા જેઠાણા તો કહેવું પડશે કે હેડો ઈ તો સારું લાગે થોડુંક તે જતી આવું અને કહેતી આવું ખેડો લોકાચાર છે હેડો જવા દેજે પણ હા પાણી આવ્યું કે નહીં હજી પાણી આવ્યું નહીં 2 દાડા પાણી આવ્યું નહીં આ ગોમમાં રહે ને તો આજ એક વાંધા આવે છે આને કરતાં તો ખેતરમાં હારા કે જઈને પડ્યા રે તો લાઇટ હોય ને તો આ આપણે લાઇટ ચાલુ કરીએ ને પાણી બંબા ચાલુ થઈ જાય તો કેવી સારું લાગે અને હોય તો ગામમાં ખેતરમાં જવું પડશે ને મારે પાણી આવશે નહીં મારે તો ક્યાંય જવાય હે નહીં જાઉં જ બહાર ને કેમનું પાણી બહાર જતી રહો તો પાણી આવીને જતું રહે તો પછી મારે તો એને જ ડખા શું કરું આ પાણીનું તો હવે ચો ને કોને કેવું આપણે હવે લાય તે સાઈડમાં બેહવા દે પાણીની રાહ જોઈને બેહું પાણી આવે ને પછી હું ક્યાંય બહાર જાઉં ને પાણીની રાહ જોઈને તો બેહવું જ પડશે હોય ને મંગુ માના ઘેર જવા દેજે મારો હોય જવાનું છે ને હેડીને હું થાકી જાઉં છું એક સાધને ડોહો કરી આલતો નહીં ચા મંગુમાં મજા જય શ્રી કૃષ્ણ હા કેમ તમે શું ચાલે છે શાંતિ તો ક્યાં આ પાણીની રાહ જોઈને બેઠી છું બોલ તારા તો આ જીવન બધાની રાત જોવાની છે બરાબર તારા કર્મો કર્યા હોય તો પોણી આવે ને બધું આવે હું શું કઉ છું તમને કહેવા આવી હતી કે માર કાચી આવું છે ને પેલું શું કહેવાય કેરોસીન પી જ્યા છે લો તો એ માર કાચી આવું ને માર કાકો બે બાજ્યા સી ખબર રાતે તે કેરોસીન પી જ્યા તાર કેરોસીન કેટલું મૂકું છે અત્યારે મારે એક ઢોકણું નાખવું હોય ને તોય મારે વિચાર કરવો પડે છે કે નાખવું કે ગાભા નાખીને હરગાવું પણ હાવ કેરોસીન મોંઘું છે કે તમારે કાકી મોંઘા છે તમને મંગુમાં હવે મને મોંઘું શું છે ખબર નહીં હું તો કેરોસીન વાપરતી નહીં બરાબર પણ આપણે જવાનું છે તો બેહવા આવું તમારે કોઈ કરવા નહીં પણ લોકાચાર આવવાનું છે તો 2-3 જણા ડોહીઓને લઈને જવું તો સારું લાગે કે અલા તમાર મળી ગયા હું શું કરું લોકાચાર આવવાનું છે લોકાચાર મારે તો બુન પાણી આવતું નહીં પોણી આવે ને પછી હું આવી આગું પોણી વગર તો હું ચોઈ જાય ના આગું બધું પોણી બોની આવશે ચમ બહુ નહીં ઘેર તાણવો હોય તો હું જોતું તું મારે એ તો ટોટીન પાઇપ જો મેલવાના હોય તો મેલ દેજો હેડ જો લોકાચાર હજુ તમારે પેલી ચંપાડી ના સુમી ના બધો આગળ કહેવાનું છે તારે ચાર પહોંચીશું લોકાચાર તું જા આગળ હું હમણાં આવું છું હટ લઈને આવજો હા મંગુડી તું પાર મેલજે જો તને કહી દઉં છું હા તું જા પાર આવતો નહીં છેડીને અને પગ દુખી જા એક પેટમાં ગડબડ થઈ રહી ગયડાને મેં ના પાડતી કે ગોટા ના લાવ તો એ શિકાર ચોથી ભજીયા લઈને હેડે આવશે તે કાચા નજ ભજીયા ને આવડા મરિયો નાખેલા આવડા મોટા મરિયા તો આમ પેટમાં મરિયો આખો પાછો થઈ રહ્યો ડબલો ભરી થાકી જઈ આમ ગેસ જેવું થઈ રહ્યું હા ગોડીએ ચાડી હાય ઘેરતા આવા દે આવું તું ક્યાં જાતા ડબલે જઈતી હા તમાર તો અગવાનું જ ના જીવ નહીં જીવનમાં જારા આવું તારે ડબલે જઈતી વાત જવા દે અગવાની વાત ના કર રાતે ઘેડાએ પેલા ભજીયા ખવડાય છે ને આવડો મોટો મરિયો પેજો અંદર પેટમાં આવડો મોટો મરિયો તે તમાર તો દાઢોમાં બહુ એ થાય છે એટલે મરિયો ખાઈ જાવ તમે એને ભજીયો ખાઈ જાવ અમે એવું થઈ જાય દઈને પાડી જાવ ને તો આમ આખો મરિયો બરિયો નાખી જાય ને આમ પેટમાં શાંતિ થઈ જાય જોજો મંગુમાં એવું કરતા ન કરા તું પૃથ્વી ઉપર ઓ બધો હમલો થઈ જાય બધું ધરતીકંપ જેવું થઈ જશે આવું તમારા પાદવાથી પૈસા હોભર એ બધી વાત જવા દે અત્યારે લોકાચાર જવાનું છે માર કાકી પેલું કેરોસીન પી જ્યા છે હા ચમ કેરોસીન એટલે કોઈ ચિંતા જેવું હતું ચિંતા જેવું નતું એ માર કાકો સી ખબર રાતે હું બાજ્યા હશે તે કેરોસીન પી જ્યા બુન હું કહેવાનું હતા કાચી તો ખાટલા વણ હતા પણ કેરોસીન ગમે તે રીતે પીવા ઊંઘે પીવા કાડા પીવા ભાઈ હું થયું કે ને તે લોકાચાર જવાનું છે પેલી મંગુડીને કઈ ના આવીશું તું ફટાફટ પાર મેલ હું પેલી સુમી માને કહેતી આવું છું અને જતાય ને હારે લોકાચાર ચાલે હોય હા અરે ચંપાલી તારામ તો બુદ્ધિ કદાપી આવી નહીં હા હેડ તું જા હું આવું છું મારે હજુ મને એક તો રહેવા તો હું નહીં આવું નહીં ચાલે બકા જો તને કહી દઉં છું ભલે તું તારા પેટમાં નહીં ચાલે તારા ચંપાડી દર વખતના નાટક હોય છે તારા ભાડું કાઢવું પડે ને એટલે પણ ટેમ્પો કર્યો છે મેં તારા સાઈઝ નો બરાબર તું આવી જાય અંદર એટલે નાટક ના કરે ફટાફટ તૈયાર થા તો હું સુમલીને તૈયાર કરું છું ભાડાની તો છો ના પાડી 50 રૂપિયા એમ હું વરી પણ મને હાર તબિયત હારી નહીં એ બધા તારા નાટકો છે નહીં આવવાના તું તૈયાર થા ને તમારું કોઈ દાન લોકાચાર આવશે તોય અમે નહીં આવી અમે એવું કહીશું કે આપણે જાડા થઈ ગયા છે સમજ્યા જા હેડ ફટાફટ
બસ છોકરાએ ભેગો કર્યો પણ ખબર ના પડે કે સાઈડમાં કરીએ લાકડા તોડી મેં અસલ એવો ચૂલો બનાવો હે ને તે સીધું પાણી સીધું બાથરૂમમાં જ આવે ગરમ લાઈ જેવું પાણી પીપળું હોય ને મેલી દેવું હ ચૂલાના ઉપર હળકતું હળકતું હપ 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 પાણી આવે સીધું પેલો બંબો લાવો જ ના પડે સીધું આના અંદર નાખવાનું બધું નાખવાનું એટલે પાણી હપ હપ થઈ જશે હાલ તો ધોવા દે પેલા પીપળાને પાણી લઈ આવવા દે અને આમ હેડા ચો મરે હ પણ આવું હું આ સુનલી અલ્યા ખબર હા પેલી મારો આવો હેડા તમે આવું ઓય હું દેખાતી નહીં તન અલ્યા પેલા ના હાથે જવાનું તું બોલે ખબર માં કાચી આવું એ સી ખબર કેરોસીન પીજ્યા છે તે પાઇમસ માં કેરોસીન નાખવાનું તો શું કરે પીજ્યા ઈમના મારા કાકાના બેના સી ખબર ઝઘડો થયો તીમન ઈમાં એ કંટાળામાં કેરોસીન પીજ્યા છે એટલે ખબર પેલી મંગુમાને કીધું છે ને ચંપાડીને કહીને આવીશું હું તો પણ કેરોસીન પીજ્યા તો બુન દવાખાને લઈ જા ને અમે થોડી ડોક્ટરી તો તું અમને કહેવા આવે હ મોથાનો તવો છે પેલી જોડે તો તવો કરી નાઈ હવે ઓની જોડે કૂટવો લોકાચાર જવાનું છે લોકાચાર રોવા એટલે મરી ગયો ઓ વાહ તો ભાઈ એમ કે કાબુ તું એ રોલા જેવી હે ને કે કેરોસીન પીજ્યા ખાલી કેરોસીન પીજ્યા એમાં અમે શું કરીએ 108 બોલાઈને દવાખાને લઈ જવાના હોય એમને તમારે કોઈ કરવા નહીં ખાલી મારી અંગાતે લોકાચાર આવવાનું છે બરાબર તો આવું જ પડે ને લે અમે કાલ પાદડાઈ જઈશું તો કોઈ અમારે લોકાચારમાં નહીં આવે અને ટેમ્પો કર્યો છે ટેમ્પો પેલા પાદરે ઊભો છે એટલે બધા બેતા થાવ બીજા બધાને બોલાઈને આવું છું પેલી ભૂરી માને કહીને આવું હેડ કોને કીધું ચંપાડી ને પેલી મંગુડી ને તને પેલી ભૂરી માને હવે કહેવા જાઉં છું હા યાર હું તો થોડો નાસ્તો લઈ લે મેં ખાતું એ નહીં જા અને નાસ્તા ની પડીશ હોય લોકાચાર જવાનું છે ને ખૌધરીઓ બધી ભેગી મારા ભણિયાના લગ્ન છે ને આજ તો હું એવો ડાન્સ કરે ને હું તો જોવા ને પૈસા તો લીધા છે કે મારે તો ચોલ્લો કરવો પડશે 5000 રૂપિયા મારું ભણ્યો ને હા પૈસા તો બરાબર હવે મારે ડાન્સ કરો અલે ભૂરી માં તારા ઘેર જ આવતી હતી મોમો ચમ અલી હું વાત કરું ચમ રોઈ તું માર કાકી આવું હા શું થયું પેટ્રોલ પી લીધું અરે પેટ્રોલ લઈ કેરોસીન પી લીધું છે અરે રે તારે રાતે પીધું તું અરે તે શું થયું દવાખાને લઈ જા કે નહીં ઉકલી જા અરે બાપ રે માર તો પણ લગ્નમાં જવાનું છે હે તાર લોકાચાર નું કહેવા આવી હતી અરે તું છો લગ્નમાં જવાનું તું છો તારે બધું કહેવા આવી મારા ભણિયાનું લગ્ન છે તો હું તો લગ્નમાં જઉં છું સાચી વાત છે જા તારા તારા મુરત જોડાઈ દીધું એટલે મારે પાછું ના ઠેલાય ને એટલે મારે લગ્નમાં જવું પડે લગ્ન પહેલા સાચી વાત મારે તો બહુ જીવ ભરી ગયો અમને મુઈ રોડે આવું લે કર્યું છે શું હતું તે માર કાકોન કાચી રાતે બાજ્યા ઈમો ત્રાસમો પીજ્યા છે શું કરવાનું કે દવાખાને લઈ જતા ડોક્ટરોએ તો હાથ અદ્ધર કરી દીધા કે નહીં બચ્યા તમાર કાચી બાપ રે બાપ એને આવું રોડ ને ચો કરવાનું આવતું તું પિયા ના જતી રે ઘરવાળાને દુખ હોય તો અત્યારે હવે શું કહેવાનું કોઈ નહીં કહી રહ્યા જેવું ભગવાન ને ગમ્યું એવું થયું હેડ રોએ નહીં તાણ હેડ પછી આવજે બેઠ કંકોત્રી તો તીયા મને આલી નહીં ઉતાવળથી લીધું તું કોમ બરાબર મારી બુનની તબિયત સારી રહેતી નહીં ને એટલે ઉતાવળથી બધું કોમ લીધું તું એટલે હું અમુક વખત ભૂલી જાઉં પણ મારું મગજ હેડતું નહીં ને એટલે અમે તારે ના બોલાવે ને તો ના પાડ દેવાની બરાબર બધા પડતા નાટક નહીં કરવાના રાધા બરાબર જા હેડ મારો વાય જવાનું છે લોકાચાર જા તું ઘેડું પાડોશી કે ફાટી પડવા એની કાચી ચિયા ટાઈમે ફાટી પડી છે તે મને એક તો એવું પેટમાં દુખાય છે રેવાતું નહીં આ મંગુડી હેડ કલી આબા નહીં તારો લોકાચાર એટલે આ ચંપામાં આવવાનું જ હતું પણ હું પોણી રાહ જોતી પોણી હાલ આવ્યું છે હજી પેલી માઈ નોખશે એવું કરે છે જોર કાચી લેડ ઘર વાખેડ હારું હેડ તમે ચમ એમ આમાં હાલો છો અલી પેટમાં મરિયો પેઈ ગયો છે મોટો દઈ તે આવડો મોટો મરિયો ભજીયું ખાઈ જેવું તે તમારે પણ ભજીયા ને ભજીયા ખાઈને તો હેરાન થઈ જાવ છો તો ખા કરો છો હા હેડો બાય બાયડી હા બા મોટર ચાલુ કરું ને આ બધું પાણી ડોબી દઉં ના એ પાણી ચાલુ કરું હોફર ના હા ખાવાનું રોત્યું દે ના ખાવાનું બનાવું નહીં બનાવું કશું પેલા ગોડીમાં નહીં હા એમને કોક મરી ગયું હાય કોણ મરી ગયું ના મરી ગયા તે હેડ હવે ફટાફટ આપણે
ત્યાં જવું પડશે અને ત્યાંથી શીશડી શાક ખાઈ તો લઈશું. ખાવાનું છે? તો પછી તારે પછી એમ કહેવાનું કે ના બાપ મને તો ઠીક નતું ને એટલે હું ઘેર ના રહું મારા મમ્મી સિવાય હો હારું. મારા હાહુ સિવાય હું તો ઘેર રહેતી હા, નહીં. હા. એટલે લપ કરજે હા, હો, હેડ એટલે જલ્દી. કોઈ બધું નહીં. હારું જી. કોઈ આ જલ્દી એક તો આ ચંપામાં એ ખાઈને તો છે ને આ પાડા જેવા થયા ને પછી આ પેટ બગડ્યું છે ચંપામાંનું તો અయ్యా. અલી, બાયડી શું થાય? શું થાય બાયડી તને? અલે, આ હારા કેવું? સમાચાર? શું થયું બેટા? અલે, હારા સમાચાર છે? સુમી હાથ મારે છે કોક પાડી હોય એવી અરે, આ જાડી ભાઈ મને તો લાગ્યું સુખનો સૂરજ ઉગી ગયો મારા ઘેર. હું બા તમે અત્યારે શું સુખનો સૂરજ ઉગે આપણા ઘેર આ કાજી પાડી આપણો અરે, એ તો અમે નકોમી હેડ નાક દબાઈને હેડ ના ઊભું પાડતી દબાઈને. હતી તમે ના લઈ જાઓ પણ ચંપામાં ખાતા ઓછું હોય તો અરે મોમ રે નહીં તો બેફણ બેફાન થઈ થઈ જાવ. જશે તો બાયડી હાર આગળ હેડો તો એ લોકો આગળ હેડો હેડો. શું પાછળ હો આગળ આવું છું બહુ જબરું પાડે હેડો. હો, બહુ જબરું જબરું અલા જબરું પાડે આ તો છે બાપ બાયડી મરી ના ગઈ માં તો તો કેવું લાવું જાય તો પતી જશે પછી જવાનું છે ગોળી? ઓ લોટર મોટર હેડતા આવો છો તો ફાસ પગલા એ ભરો ઘેડી, એ તો આઈએ છે પણ તે આ ગાડી કરી આવા ઓલે લોકોમાં ગાડી દેવાનું પેલું વાયરો ખાવામાં છે ઠંડો ઠંડો મારે ચિંતા નહીં અને એમ નહીં તો તમારે મરી ગયો હતો તમે કેમ એટલે હજીન ગજીને આયો અહીંયા સુમીમાં મને તો હું ખબર કહું? નથી સાંભળો કે મરી ગયા છે પણ હું તો આવું બધું પહેરું જ છું ભાઈ જો મંગુડી દાડમ. ભલા પહેર. પણ હું શું કહું આપણે સાંભળો? ખાલી રોવાનું છે બધું પહેરવા ઉપર છો જોવાનું છે શાંતિ રાખ કે હું કહું એ સાંભળો હવે આ ગાડી લાવ્યા છે તો હું ચલાવું હે હવ ચલાવી લે. ગધેડાની ગાડી કરી છે ગાડી ઊભું ગધેડું લઈ જો ડાલું કર્યું અને તો હેડો ડાલમ ડાલમ. હવ. સપનો ગાડીઓ નથી અલ્યા ચંપામાં પાછા તમ પાડ્યા પણ મને ખબર તો છે કે ધેડ ધેડ નેકરા છે હેડો કેવે હેડા લોકોમાં રોવા ચાલુ કરો કાચી હ તો તું આટલી રાડો પાડો અને તું તો રાડો પાડા અને ગોળે દિન તો જે તારો વાયરો હેડે જાય ને અહીંયા રખવા થાય એ વાત ને કાયો મારી કાચી મારી એકરી એક કાચી હતી મારી કાચી એકરી એક કાચી કાઢી નાખ્યો કાચી કાઢી નાખ્યો લાગે છે કાઢી નાખ્યો કાચી આપણે થોડો મોડા થઈ ગયો ને હે રાધા ઉભરો થયો લઈએ હે ત્યો રાખ્યું બે ઉભરો તાર કાચી કાઢી નાખ્યો લાગે છે કોઈ દેખાતું નહીં આપણે થોડું મોડ આ કહેતી હતી હાહુઓ નકર પાર મેલો બસ સોન્યો ગદ્દીઓ પાર નહીં મેલતી મારી કાચી જતી રહી જો, હું લાકડામાં ભેગું તો મૂકી આવું પણ એમને બાપરે મોટું જોવું તો પડે કે કાચીનું પાર મેલતીઓ નહીં એ કઈ હેડો હા હેડો હોશ કૂટીએ ઈવાની હોશ કૂટાય લે હેડો આઈસો ઓ કાચી ઓ કાચી આઈસો કાચીમાન કૂટવાઈ કઈ ગરબા રંબાઈ હો હાય કાચીમાન હાય કાચી હાય કાચી હાય ગદ્દીઓ તમે ઓય ગરબા રંબા આયા છો કે કાકીનું રોવા આયા છો હા બેહો શાંતિથી એ ગરબા જ રમતી હતી કમળા તારા હું તમારી કશું આવડતું નહીં ને આયા છો ઓય ઇજ્જતના કોકરા કરવા મારા ગોડીન કાચી બહુ હારો હતો રોતા મારી કાચી જતી રહી છે એ પડી રહી ને ઓય ગરબા રોડો ઓય હસી રહી છે આ પાત કરે સાંડીમાં ઓ સુમીમાં તમને શરમ આવે છે જેવી પાદેશ જોકે નકરું પાત કરે આઈ ત્યારની મંગુમાં આપણા કોક લોકાચાર આયા છે શું હસસ કરે છે ને દોતડા કાઢો છો શરમ આવી જોઈએ
મારી હોશો તમા મારા કાચી હોય જતા રહ્યા છે ઈની પડી રહી હોય પાદવા થોડીમાં લોકાચાર આવી ને તે મારું લે કાચે તમારી કા ગળાલી આઈ છે ગળા હું તો ઉભા રહા ગસ્તી રોડા ઉભા રહા ઉભા રહા હા બોલ તો લગનમાં જ્યાં હતા અરે તાર કાચી વાત થઈ જતા ને તો હું રોવા આવી હેડ આપણે જઈએ ઈકણ પેલી હોશો બંગુડી ચંપાડી ને બધી આઈ તી તે તું જો જોવો તો એ ચેવો બધા જો વેહ જતા રહ્યા. કાઢ્યો એ દોડીને મારી હોશો ને કાઢી મે તું જોવો તો પેલી હોશ કૂટવા આયા હતા એક ઓમ ડાન્સ કરે ને એક ઓમ ડાન્સ કરે ને આ આવી કોઈ આવી હોશ આ તો લગન હતા લગનમાં હું જ આવી હતી અને ના સિંધે કે કેમને કર્યા મને તો એવું થયું કે તમને લઈને હોય આવ્યું હોત ને તો મારી ઇજ્જત રે મારા ઇજ્જતના કોકરા હોય કાઢી કાઢે માર કાચી આવું ને તો હળગાવાઈ લઈ ગયા છે તમે ભેગા ના થયા તો કેટલા વાગે તમે જયા હતા છેલ્લું મોઢું જોવા મળ્યું